સુરતના ભાજપ કોર્પોરેટર સાથે સ્વામિનારાયણ સંપ્રદાયના જે.કે. સ્વામીએ જમીન ખરીદી કરવાના નામે ₹1 કરોડ પડાવી લેતા સુરત ક્રાઇમ બ્રાન્ચમાં જે.કે. સ્વામી એન્ડ ટોળકી સામે છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો। હું હિમાંશુ પ્રવીણસિંહ રાહુલજી રીંજા ગામે ગુરુકુળ બનાવવાનું હોય એમ કરીને સ્વામિનારાયણ સંપ્રદાયના જે.કે. સ્વામી સંતે મારી સાથે છેતરપિંડી કરી છે। અલગ અલગ વ્યક્તિઓ સાથે ભેળવીને એ લોકો સાથે મળીને ચીટિંગ કર્યું છે। અમારે સ્વામિનારાયણનું મંદિર બનાવવું છે, સંતોના નામ પડશે, અમારા સંપ્રદાયનું નામ પડશે તો જમીનોનો અભાવ વધી જશે, એટલે અમારા સંપ્રદાયની બહારની વ્યક્તિ હોવી જોઈએ જેથી અમારા સંપ્રદાયનું નામ કશે ખુલે ને જમીનોનો ભાવ વધે નહીં। આવું કરીને 1 કરોડ 1 લાખ રૂપિયાની મારી સાથે ઠગાઈ કરી છે। તેઓ એમઓયુ કરનાર ભરવાડ, એમના પીએ, વચેટિયાઓ બધા સહિત 8 થી 9 જણાની સામે અમે ગુનો દાખલ કરાવ્યો છે। અગાઉ પણ આ લોકો આ રીતની છેતરપિંડી કરી છે, અમને ધ્યાને આવતા અમે આ કાયદેસરની પ્રક્રિયા કરી છે। આશરે 7 જણને એમઓયુની ખબર પડી છે કે એ લોકો સાથે છેતરપિંડીનો ભોગ બન્યા છે। સવારથી પણ એક ભાઈનો ફોન આવ્યો, એમને પણ 50 લાખ રૂપિયાની સાથે ઠગાઈ થઈ છે, એ પણ ધ્યાનમાં આવ્યું છે। એટલે આ પ્રકારના પાખંડીઓને આપણે બહાર પાડવા જોઈએ। કાયદેસર પોલીસ પર વિશ્વાસ રાખીને આપણે કાર્યવાહી કરવી જોઈએ જેથી આપણી જેમ બીજા કોઈ આ રીતના ભોગ નહીં બને અને આ લોકોને સજા મળવી જોઈએ। ગત તારીખ 26/7/24ના રોજ એક ફરિયાદી નામે હિમાંશુભાઈ રાવલજી, જે ભટાર વિસ્તારના કોર્પોરેટર છે, એમની ફરિયાદ અમારી સમક્ષ આવેલી। અગાઉ અરજી હતી, જેની અરજીની તપાસ કરતા એવું જાણવા મળે છે કે એમને પાસે જે.કે. સ્વામી કરીને એક સ્વામિનારાયણ સંત છે, જેમણે આણંદ જિલ્લાની રીંજા ગામની જમીન હિમાંશુ રાવલજીને સ્વામિનારાયણ મંદિર બનાવવા માટે એમના નામે લેવાનું કહી અને બાના પેટે 1 કરોડ 1 લાખ રૂપિયાનું એડવાન્સ પેટે લઈ એમની સાથે છેતરપિંડી કર્યા મુજબની ફરિયાદ અત્રેના પોલીસમાં આવતા પોલીસમાં ફરિયાદ દાખલ કરી અને આગળની તપાસ ચાલુ કરેલ છે। આ બનાવ નવેમ્બર 2014 થી 2015 દરમિયાન બનવા પામેલ છે, જેમાં હિમાંશુ રાવલજીએ નોટરાઇઝ કરેલા, સાટાકત કરેલા છે અને એમને પોતે ચેકથી આ એમાઉન્ટ જે તે જે.કે. સ્વામીને આપેલ છે, જેમાં મુખ્ય સૂત્રધાર સુરેશ શાર્દુલભાઈ ભરવાડના મારફતે આ બધું ડીલિંગ કરવામાં આવે છે, જેમાં કુલ 8 આરોપી વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે અને હાલ દાખલ કરી અને તપાસ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે અને વધુ વિગત આવતા આપને જાણ કરવામાં સાહેબ, આરોપી પકડાયા છે શું છે? હજુ સુધી હમણાં ગઈકાલે જ ગુનો દાખલ કરેલ છે, આરોપીની તપાસ સ્ટાર્ટ કરેલ છે, આરોપીઓ શોધવાની તજવીજ ચાલુ છે।